મિત્રો આ ચોમાસામાં ખૂબ સારો એવો વરસાદ થયો છે અને તમે કોઈ તમારા ઘરે શાકભાજી ઉગાડી છે કે નહીં તે તમે જરૂર મને કોમેન્ટ કરજો। મેં ઘણી બધી શાકભાજી ઉગાડી છે, અમારે ઘરે હોમ ગાર્ડનિંગ કર્યું છે તો એનું સારું એવું રિઝલ્ટ આવ્યું છે અને આજે આપણે એનઓપીનો યુઝ કરી રહ્યા છીએ। નાઇટ્રેટ ઓફ પોટાશ જે ઉત્કર્ષનું છે 13-0-45, જેમાં નાઇટ્રોજન 13% છે અને પોટાશ 45% છે। નાઇટ્રોજન હવામાં પણ હોય છે, પરંતુ હવામાંથી સીધું છોડ ગ્રહણ કરી શકે નહીં, એટલા માટે નાઇટ્રેટ સ્વરૂપમાં આમાં આપેલું છે, એટલે સીધું છોડ યુઝ કરી શકશે, વાપરી શકશે। તો અત્યારે આપણે નાઇટ્રોજનનો એનઓપીનો યુઝ કરી રહ્યા છીએ। જોઈ લો, આમાં છે, આ છે ટમેટી, ત્યાર પછી દૂધી અને ત્યાર પછી ચોળીમાં, 3માં આપણે એનઓપી આપી રહ્યા છીએ અને ચોથામાં કેળમાં પણ આપી રહ્યા છીએ। હું તમને બતાવું, કેળ સરસ મજાના નાના નાના કેળા આવી ગયા છે। તો તમે તમારા ઘરે કઈ કઈ શાકભાજી ઉગાડી છે અને ન ઉગાડી હોય તો અત્યારે ખૂબ ચોમાસું જામ્યું છે, તો અત્યારે કોઈ પણ શાકભાજી તમે ઉગાડશો જમીનમાં, ગ્રો બેગમાં, ગમે ત્યાં, તો ફટાફટ ઉગી જશે, 100% જર્મિનેશન આવશે। એટલે તમે પણ તમારા ઘરે કાંઈક ને કાંઈક જરૂર ઉગાડજો। હવે હું તમને બતાવું કે અમે જે વાવ્યું છે તેમાં કેવું રિઝલ્ટ આવ્યું છે અને કેમાં અમે એનઓપી આપી રહ્યા છીએ। સૌથી પહેલાં આપણે જોવી કેળા સરસ મજાના 2 દિવસમાં નાના નાના બની ગયા છે। જોઈ લો મિત્રો, આ છે અમારી કેળ અને જેમાં કેળા આવી ગયા છે। આ આખી લૂમ છે જેમાં સરસ મજાના નાના નાના કેળા છે। આ બધું ખુલતું જશે અને એમાં આવી રીતના કેળાની લૂમ આવતી જશે એકદમ। જોઈ લો, સરસ મજાના ઘણા બધા કેળા આવે અને ત્યાર પછી તો ઘણી બધી મોટી બની જશે। જ્યારે મોટી બનશે ત્યારે પણ અમે વિડીયો બનાવીને તમને બતાવશું। તો અત્યારે આપણે આપી રહ્યા છીએ એનઓપી અને આ બધી આપણે રીંગણી છે, ટમેટી છે, મરચી છે, મકાઈ છે, એ પણ બધું વાવેલું છે, તે પણ સરસ મજાનું થઈ ગયું છે। 3-4 દિવસથી સતત વરસાદ આવતો હતો, આજે લગભગ આવે એવું લાગતું નથી, શાંત વાતાવરણ છે। તો તમારે કેટલો વરસાદ થયો તે પણ મને કોમેન્ટ જરૂર કરજો તમે। અને હવે આપણે આપી રહ્યા છીએ એનઓપી। સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં કે એનઓપી ક્યારે આપી શકાય। એનઓપી તમારે આપવાનો બેસ્ટ ટાઈમ છે જ્યારે છોડમાં ફૂલ આવતા હોય, ફળ આવવાની શરૂઆત થતી હોય, ત્યારે તમે એનઓપી આપી શકો છો, જેથી કરીને છોડને પૂરતું પ્રમાણમાં પોષક તત્વો મળી રહે। તો જોઈ લો, આપણા આ ટમેટીના છોડમાં સરસ મજાના નાના નાના ઘણા બધા ફૂલ આવ્યા છે। અહીંયા કણે આવ્યા છે, અહીંયા આવ્યો છે, ત્યાર પછી દૂધીમાં પણ ઘણા બધા આ બધા ફૂલ છે। જોઈ લો, આ બધા અહીંયા બધે દૂધી આવશે અને ઢગલો પ્રકારના ફૂલ આવવાની તૈયારીમાં છે, તો આપણે તેમાં પણ આપી રહ્યા છીએ। અને ત્યાર પછી આ ચોળી પણ ઘણી બધી મોટી મોટી થઈ ગઈ છે। હજી આમાં ફૂલ નથી આવ્યા, પરંતુ ફૂલ આવવાની તૈયારી છે, તો આપણે અત્યારે તેમાં પણ આપી રહ્યા છીએ। અને આપણે આ એલોવેરા વાવ્યું હતું, ઘણો બધો ટાઈમ થઈ ગયો પણ એમાં કોઈ અપડેટ થતું નથી। તો જોઈ લો, સરસ મજાનું બધું ઉગી ગયું છે અને આ ચોળી પણ ઘણી બધી મોટી મોટી થઈ ગઈ છે। તો મિત્રો, આ ખાતર છે 13-0-45 અને 00-50, એ પણ આવું જ ખાતર આવે। તો સરસ મજાનું આવું ખાતર એકદમ વ્હાઈટ છે, એકદમ બારીક પીસાયેલું, જે આપણે આપશું સૌથી પહેલાં ટમેટીમાં। અને આ બધું ઓગળી જાય, ભેજ હોય ત્યારે તમે આપી શકો છો, અથવા ભેજ ન હોય તો તમારે પાણી પાવું પડે। તો અત્યારે આપણે પાણી નથી આપતા। જોઈ લો, આવી રીતના આપણે આપી રહ્યા છીએ અને હવે આપણે આપશું દૂધીમાં। જોઈ લો, આ દૂધી પણ સરસ મજાની મોટી મોટી થઈ ગઈ છે, જેમાં ફૂલ પણ આવવાની તૈયારીમાં છે। તો અત્યારે આપણે આના થડની નીચે એટલે કે મૂળમાં આપણે આપી રહ્યા છીએ એનઓપી। કુલ 4 થડ છે, જેમાં ચારેયમાં આપણે થોડું થોડું આપી દેવી। જોઈ લો, આ બધે પણ અહીંયા પણ ચોળી છે, તો આપણે ચોળીમાં આપી રહ્યા છીએ। તો મિત્રો, અત્યારે આપણે એનઓપી આપ્યું છે ટમેટીમાં, ત્યાર પછી ચોળીમાં અને દૂધીમાં। તો 2 દિવસ પછી પાછો આપણે અપડેટનો વિડીયો બનાવશું, જેથી કરીને તમને ખબર પડે કે ખાતર આપ્યા પછી કેવું રિઝલ્ટ આવ્યું છે। અને આપણે કેળમાં બાકી રહી ગયું છે,
તો કેળમાં પણ થોડુંક એનું આપી દઈશું અને ત્યાર પછી આપણે વિડીયો અહીંયા કને પૂરો કરશું. બાકી તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. અને તમે તમારા ઘરે શું શું શાકભાજી ઉગાડી છે તે પણ તમે મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા રાધે રાધે. થેન્ક યુ.